રાજીવ મોદી સામે દુષ્કર્મ કેસમાં મોટા સમાચાર સામે આવ્યા। મહત્વનું છે કે આ કેસમાં કેડીલાના રાજીવ મોદી છેલ્લા કેટલાય સમયથી પોલીસ પકડથી દૂર હતા। જોકે આ બધાની વચ્ચે અચાનક આજે રાજીવ મોદી અચાનક સોલા પોલીસ સમક્ષ હાજર થઈ ગયા। આ દરમિયાન પોલીસ દ્વારા રાજીવ મોદીનું સમગ્ર કેસમાં નિવેદન લેવામાં આવ્યું। જોકે આ કેસમાં ફરિયાદી બલ્ગેરિયન યુવતીને પણ પોલીસ નિવેદન માટે બોલાવી હતી। જોકે ફરિયાદી યુવતી નિવેદન આપવા નહીં આવતા હવે અનેક સવાલ ઊભા થઈ ગયા છે। તપાસમાં જરૂર લાગશે તો પોલીસ રાજીવ મોદીને ફરી બોલાવશે। જો રાજીવ મોદી વિરુદ્ધ પુરાવા નહીં મળે તો સમરી ભરવાની સંભાવના પણ થઈ શકે છે। સોલા પોલીસ સ્ટેશનમાં પીઆઈ સોલંકી આ કેસની તપાસ કરી રહ્યા છે। સવારે 8 વાગ્યાથી રાજીવ મોદીની પૂછપરછ ચાલી રહી છે। ઇન્વેસ્ટિગેશન અત્યારે ચાલુ છે। તો મુખ્ય મુદ્દો એ છે કે ફરિયાદની ફરિયાદમાં જણાવ્યું છે અમારી સમક્ષ કે તમામ મુદ્દાઓને અમે આવરી લઈને અત્યારે એ મુદ્દાઓ પર અત્યારે પૂછપરછ કરી રહ્યા છીએ રાજીવ મોદી। અમારી નોટિસના અનુસંધાને આજે સવારે 8 વાગે રાજીવ મોદી સોલા પોલીસ સ્ટેશન આવ્યા છે અને એની પૂછપરછ અમે અત્યારે કરી રહ્યા છીએ। અમે અગાઉ પૂછ્યું એ પ્રમાણે બલ્ગેરિયન યુવતી અમારા જાણવા મુજબ અત્યારે પોતાના વતન પરત ફરેલ છે એવી અમારી પાસે માહિતી છે। કાયદાકીય પ્રક્રિયા વિશે હું એટલું કહીશ કે ફરિયાદીએ જે ફરિયાદમાં જે તથ્યો જણાવ્યા છે એ તથ્યોના અનુસંધાને અમે અત્યારે હાલ પૂછપરછ ચાલુ છે। પૂછપરછના અંતે આપને વધુ વિગત હશે હું જણાવીશ। રાજકોટમાં ચોકલેટ ખાતા પહેલા 100 વાર વિચાર કરજો અને થઈ જજો સાવધાન, કારણ કે રામ